તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું એક નવા જ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, પહેલા આપણે હવે એમ કહેતા કે એક ભરતી આવી છે, બે ભરતી આવી છે, પરંતુ હાલ તમારા માટે ફોર્મ ભરાતા હોય એવી એમ નહીં કે ભાઈ ફોર્મ ભરાઈ ગયા અથવા ફોર્મ ભરાશે, ફોર્મ ભરાતા હોય એવી ટોટલ 25 નવી ભરતીઓ, કેટલી એક બે નહીં, 10 15 નહીં, 25 નવી ભરતીઓ લઈને આવ્યા છે. એટલે આ ભરતીના ફોર્મ ભરાય છે. એની લાયકાત 10 પાસ પણ છે, 12 પાસ પણ છે અને ગ્રેજ્યુએશન પણ છે. નીચામાં નીચી 10 પાસ છે, એટલે અહીંયા 10 પાસ લખેલું છે. હવે આમાં એક ભરતી છે એ સાવરકુંડલાની અંદર છે, જેની માહિતી મેં વિડીયો બનાવીને આપી છે, એટલા માટે એની પહેલા આપી દઉં છું. બાકી 25 ને એક સાવરકુંડલા વાળી ટોટલ 26 ભરતી. સાવરકુંડલા વાળી ભરતી જે પણ છે એની અંદર ફક્ત ને ફક્ત મહિલા અપ્લાય કરી શકે છે. મધ્યાહન ભોજનના જે પણ સંચાલકો છે શાળાઓની અંદર, તમને ખબર જ હશે, તમારા ગામમાં કોઈ શાળા હોય સરકારી, તો એમાં ભાઈ મધ્યાહન ભોજનના સંચાલક હોય છે, તો એની ભરતી છે. સારી એવી જગ્યા છે, પગાર પણ સારો મળશે, લાયકાત ફક્ત 10 પાસ છે, સીધી ભરતી છે. ફોર્મ ભરશો એટલે સિલેક્શન પાકું છે. બાકી આ ભરતીઓમાં 30 હજાર તમને પગાર મળશે. આ 25 ભરતીઓ છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. પેલા ખાસ જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ના આ બધી ભરતીની અપડેટ છે હું ટેલિગ્રામ ઉપર આપતો હોઉં છું. તો મિત્રો, ટેલિગ્રામ પર જો નથી જોડાયેલા તો ખાસ કરી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. છેલ્લે હું યાદ અપાવી દઈશ, ત્યારે તમે જોડાઈ જજો. બાકી અત્યારે 25 ભરતીની જે પણ અપડેટ છે એ જાણી લો. લખેલું છે, જગ્યાનું નામ લખેલું છે, અહીંયા માસિક તમને પગાર કેટલો મળશે અને અહીંયા જગ્યાઓ કેટલી હશે. હવે મિત્રો, આ પણ સીધી સારી ભરતીઓ છે કે જેની અંદર અપ્લાય કરશો એટલે તમારું સિલેક્શન છે પાક્કો છે, જો તમને સારા એવા માર્ક્સ હશે તો. હવે આની માટે જો અહીંયા એક ભરતી આપેલી છે, તો હવે અહીંયા લાયકાત કે બધી માહિતી છે અહીંયા આપેલી નથી, પરંતુ આની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન હોય છે એની અંદર આ ભરતી અહીંયા પહેલા નંબરની જો આ ભરતી જે પણ છે, ઓફિસર જે પણ ઇન્ચાર્જ જે પણ હોય છે એની, તો હવે આની ભરતીની લાયકાત શું રહેવાની છે, પગાર અહીંયા આપેલો છે અને જગ્યાઓ કેટલી છે આપેલી છે. બાકી લાયકાત શું રહેવાની છે, કઈ રીતે સિલેક્શન થશે, આ બધા માટે અલગ અલગ જો સિલેક્શન પ્રોસેસ હોય તો મિત્રો એની બધી અપડેટ છે એ ટેલિગ્રામ ઉપર મેં એક પીડીએફ શેર કરેલી છે, અને ઓફિશિયલી પીડીએફ છે મિત્રો, એની અંદર આપેલી છે. એ પીડીએફ ઘણા બધા પેજની છે, 17-18 પેજની. એટલા માટે એના ઉપર અહીંયા માહિતી નથી આપેલી. આ શોર્ટ નોટિફિકેશન છે કે જે અહીંયા તમને જણાવી દઉં છું. અહીંયા આનામાં તમને પહેલા નંબરની જે પણ ભરતી છે એમાં 35,000 પગાર. અહીંયા સુધી મિત્રો તમને છે બે જે પણ આમાં પોસ્ટ છે એમાં 35,000 છે તમને પગાર મળવાપાત્ર થાય છે, અહીંયા તમે જોઈ શકો છો ઇન્ચાર્જની જે પણ છે એની અંદર. બાકી અહીંયા તમને 27,000 પગારવાળી પણ મિત્રો ઘણી બધી ભરતીઓ છે. આ રાજ્ય કક્ષાની જગ્યાઓ છે કે એની રાજ્ય કક્ષાની જગ્યાઓ છે, એના માટે તમને એટલો પગાર મળવાપાત્ર થાય છે. ટોટલ 5 જે પણ ટોટલ 6 મિત્રો જે પણ ભરતી છે એ રાજ્ય કક્ષાની જે પણ જગ્યા છે એના ઉપર આવેલી છે. એના પછી જિલ્લા કક્ષાની જગ્યા ઉપર જે પણ ભરતી આવેલી છે એની અંદર મિત્રો વધુ તમને જગ્યા જોવા મળી શકે છે. અહીંયા મિત્રો એક જે પણ મદદનીશ ઓફિસર છે એની 27,000 પગારવાળી જે પણ ભરતી છે એમાં 4 જગ્યાઓ છે, આ વાતનું પણ ધ્યાન રાખજો. બાકી અહીંયા બીજા બધામાં એક એક જગ્યાઓ છે આપેલી છે. તો મિત્રો, તમારું સારું એવું હશે ને, તમને ભાઈ જો ખબર કારણ કે ઘણા બધા મિત્રો આની પહેલા તો ખબર જ નહીં, કારણ કે આપણી ચેનલ સાથે જો ન જોડાયેલો હોય તો એને ન ખબર હોય, તો જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરી જો આવી કોઈ પણ ભરતી આવે તમને માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે અહીંયા જે પણ જિલ્લા કક્ષાની છે એમાં ઘણી બધી જગ્યાઓ છે, અને ઘણી બધી જગ્યાઓ સાથે છે ભરતી પણ ઘણી બધી છે. અહીંયા તમે જોઈ શકો અમુક અમુક જે પણ ભરતી છે જગ્યા, એમાં 8-8 જગ્યાઓ છે તમને જોવા મળી શકે છે, અને અમુકની અંદર ફક્ત અહીંયા મિત્રો કોઈ પણ 0-0 છે, એટલે એવું નહીં કે એક પણ જગ્યાઓ નથી, પરંતુ અહીંયા છે ફિક્સ ફાઇનલ જગ્યા નથી. જેમ કે 2 તો 2 એવી રીતનું નહીં, 2માં 3 પણ થઈ શકે ને 1 પણ થઈ શકે, એટલે અહીંયા છે જગ્યા મેન્શન કરેલી છે નહીં. બાકી ઘણાને એમ હોય કે ભાઈ અહીંયા મેં તો અહીંયા કઈ જગ્યા કીધેલી નથી, અહીંયા 0-0 લખેલું છે, તેને એમ કે ભાઈ અહીંયા જગ્યા જ નથી. નહીં ભાઈ, આની અંદર ઉલ્લેખ કરેલો છે અને આમાં પણ તમને જગ્યા જોવા મળી શકે. અહીંયા 3 જગ્યા, 4 જગ્યા, 6 જગ્યા, અહીંયા 0-0 એટલે અહીંયા કેટલી છે ફિક્સ ફાઇનલ કીધેલું નથી. અહીંયા સૌથી વધુ 8 જગ્યાઓ છે તમને જોવા મળે. અને પગાર પણ મિત્રો અહીંયા તમારી સામે છે, 23,000, 30,000, 27,000 એ પ્રમાણે મિત્રો. ના જે પણ 27,000, 30,000 જે પણ જગ્યા છે આની અંદર મિત્રો જગ્યાઓ છે એ 1 અથવા 2 પણ હોઈ શકે અને 7-8 પણ હોઈ શકે, એ હું તમને ફિક્સ ફાઇનલ છે કહી શકું નહીં. બાકી અહીંયા તમે જોઈ શકો એનાથી પણ 8 જગ્યાથી પણ વધુ જગ્યા, અહીંયા તમને 10 જગ્યા જોવા મળી શકે. એનાથી પણ નીચે અહીંયા તમને 17 જગ્યાઓ છે જોવા મળી શકે. આ પ્રમાણે મિત્રો અલગ અલગ છે અહીંયા તમને જગ્યાઓ પણ છે જોવા મળી શકે છે. તાલુકાનું અહીંયા આપેલું છે, સૌથી પહેલા રાજ્યનું હતું, પછી જિલ્લાનું અને અહીંયા તાલુકાનું. એમાં તમને 22-23,000 રૂપિયા છે, 25,000 રૂપિયા સુધી છે પગાર તમને જોવા મળી શકે. અને એનાથી પણ વધુ જો તમારે જે પણ જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો. આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કારણ કે 50, 56, 64 જગ્યાથી એના માટે જ વિડીયો બનાવેલો છે. બાકી એક એક બે બે જગ્યા હોય તો એનામાં વિડીયો નથી બનાવતા, પરંતુ એની માહિતી છે તમને ટેલિગ્રામ ઉપર આપી દઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો કે જે પણ વોર્ડન છે તો એના માટે 50 જગ્યાઓ છે, જેને 25,000 રૂપિયા મિત્રો માસિક 25,000 રૂપિયા છે પગાર મળે છે. પછી અહીંયા 56 જગ્યાઓ છે અને માસિક 15,000 રૂપિયા પગાર મળે છે. અહીંયા 64 જગ્યાઓ છે અને માસિક 8,500 પગાર છે મળે છે. એની સાથે અહીંયા બાકી નીચે પણ આપણે જોઈ શકીએ છીએ
કે ભાઈ કેટલી જગ્યાઓ છે. તો ટોટલ 25 અલગ અલગ ભરતીઓ છે. કેટલી 25 અલગ અલગ ભરતી પ્લસ મેં એના ઉપર વિડીયો બનાવેલો છે. સાવરકુંડલાવાળી જે પણ મધ્યાહન ભોજનવાળી ભરતી છે એક એના ઉપર મેં વિડીયો બનાવેલા છે જેના પણ હાલ ફોર્મ ભરાય છે. આના ફોર્મ મિત્રો ક્યારથી ભરવાની શરૂઆત થશે તો ભાઈ આના ફોર્મ છે 27 તારીખથી ભરવાની શરૂઆત છે થશે. 27 તારીખે છઠ્ઠા મહિના સુધી છે આના ફોર્મ ભરાશે. એટલે છઠ્ઠા મહિનાની પણ 4-5 તારીખ સુધી ભરાશે. અને વિડીયો એટલા માટે આગળ બનાવેલો છે કારણ કે ભાઈ જો તમને ખબર હોય તો તમે ફોર્મ ભરી બાકી તમને ખબર જ હવે આમાં 27 તારીખે ભાઈ ફોર્મ ભરવાના પૂર્ણ થતા હોય અને પછી હું 25 તારીખે વિડીયો બનાવું તો કોઈ મિત્રો સુધી વિડીયો પહોંચે નહીં. વિડીયો પહોંચે ત્યાં સુધીમાં તો ફોર્મ ભરવાના પણ પૂર્ણ થઈ ગયા. એના માટે 4-5 દિવસ હું અગાઉ જ વિડીયો બનાવી દઉં છું. એના માટે ચેનલ પર ખાસ કરી જોડાઈ જજો. અહીંયા બાકી તમે વધુ માહિતી છે અહીંયા જોઈ શકો. હવે ઘણાને એમ કે ભાઈ અમારે આના માટે અપ્લાય ક્યાં કરવાનું કારણ કે આવી જે પણ ભરતી હોય છે મિત્રો આની આપણે ઓજસ પર છે આવું જોવા મળતું નથી. અને જે પણ આ સાવરકુંડલાવાળીને જે પણ ભરતી હોય એના માટે સીધી ભરતી હોય તેના માટે અલગ પ્રોસેસ હોય છે અથવા જે પણ મોટી મોટી ભરતી હોય તો ભાઈ ક્યારની મેં તમને અપડેટ આપી દીધું જેમ કે જીએસઆરટીસી એ બધાના ફોર્મ છે આપણે ઓજસ ઉપર ભરાઈ શકે. પરંતુ આનું છે મિત્રો અહીંયા તમે આ ઓફિશિયલી સાઇટ છે જોઈ શકો. ઉમેદવારોએ આ સાઇટ જે પણ આપેલી છે એના ઉપર જોઈ અને રિક્રુટમેન્ટ પર ક્લિક કરી અને આખી માર્ગદર્શિકા અને બધું ત્યાં આપેલું છે. તમને જો એમ હોય કે ભાઈ આ માહિતી ખોટી હોય તો તમે એક વખત આ સાઇટની મુલાકાત લઈ લેજો જેથી કરી તમને ખબર પડે. એના પહેલાં છે અત્યારે જ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો જેથી કરી તમામ અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા થાય. હવે ઘણા કે ફોર્મ ક્યાં ભરવાના તારીખ તો નથી આપેલી. તારીખ પણ મારા મિત્રો નીચે અહીંયા આપેલી છે. અહીંયા તમે જોઈ શકો. ના ઓફિશિયલી માહિતી આવેલી છે કારણ કે ડાયરેક્ટરની બધાની સહી અને બધી માહિતી છે આપેલી છે. ઓનલાઈન અરજી કરવાની છે અને એની પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે. પછી શું કરવું બધું અહીંયા માહિતી લખેલી છે. એટલે પહેલાં છે તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી તમને ખબર પડે. અહીંયાથી આ એટલી માહિતીનું છે સ્ક્રીનશોટ લઈ લેજો. આની અંદર શું માહિતી સ્ક્રીનશોટનું એટલા માટે કહું છું કે આમાં ઉંમરનું પણ મિત્રો અહીંયા ઉપર લખેલું છે. ઉંમર કેટલી હોવી જોઈએ કઈ રીતે. બાકી આની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન તમને ટેલિગ્રામ ઉપર શેર કરીશ એમાં તો તમારી કોઈ ભરતી છે પહેલા નંબરની ભરતી છે મિત્રો રાજ્ય કક્ષાની તો એમાં ભાઈ 18 વર્ષથી લઈ અને કે 35 વર્ષ તો ઉંમર હોય નહીં. મિત્રો જે પણ મોટી ભરતી તમને ખબર હોય કે ભાઈ જજની ને એવી કોઈ પણ ભરતી હોય તો એની અંદર મિત્રો એની ભરતી લગભગ તો આવતી જ નથી. પરંતુ જો એની ભરતી હોય તો એની જગ્યા ઉંમર છે મિત્રો વધારે જોઈએ છે. તમને ખબર હશે એમાં 18 વર્ષથી છે ફોર્મ ન ભરી શકે એ પ્રમાણે હોય છે. હમણાં જે પણ સાવરકુંડલાવાળી ભરતી છે મિત્રો એની અંદર જ હું તમને માહિતી આપું તો 20 વર્ષથી લઈને 60 વર્ષના ઉમેદવારો છે ફોર્મ ભરી શકે છે મહિલાઓ. તો આમાં પણ મિત્રો ઉંમર અલગ અલગ હોય તો એના માટે તમે એ પીડીએફ ખાસ કરી જોઈ લેજો. ટેલિગ્રામ ઉપર આપેલી છે અને સ્ક્રીનશોટ એટલા માટે કે ભાઈ અહીંયા છે આ વેબસાઇટની લિંક આપેલી છે. પછી ઓનલાઈન અરજી ક્યારથી ક્યાં સુધી થાય છે એની પણ અહીંયા માહિતી આપેલી છે જેથી કરી તમને યાદ રહે. તમારા ફોનની અંદર ફોટોસની અંદર જો સ્ક્રીનશોટ હશે તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આના ફોર્મ ભરવાના છે. બાકી 27 તારીખ આજે આ વિડીયો તમારી પાસે આવી ગયો 27 તારીખ સુધી તમે ભૂલી પણ જાઓ એના માટે છે ખાસ કરી તમે આની અંદર ફોર્મ છે ભરી દીધું. 27/5/2024 થી શરૂ થશે. 5/6/2024 સુધીના ફોર્મ ભરાશે. અને જોવું હોય તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડે જોજો. આની માહિતી ફરી હું 27 તારીખનો રોજ છે તમને ટેલિગ્રામ ઉપર આપી દઈશ. જેને પણ ફોર્મ ભરવું હોય ભરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ભાઈ તમારો ઈચ્છા છે સબસ્ક્રાઇબ કરો ન કરો કારણ કે આવી કોઈ પણ માહિતી આવે છે તો તમને બીજે ક્યાંય નહીં જોવા મળે આપણી ચેનલ પર. અને બીજી કોઈ પણ ભરતી આવશે તો એની માહિતી પણ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડી દઈશું. અને જો આપણે જીએસઆરટીસી વિભાગની જો વાત કરું તો મિત્રો એની ભરતીઓ છે આવવાની હતી એ માહિતી તમને ક્યારે નહીં મળી ગઈ. એના 1 મહિના પહેલાં જો સિલેબસ અને બધું કહી દે આ તમે તૈયારી શરૂ કરી દે અને ભરતીઓ હશે મિત્રો 4,000 જગ્યાઓ પર છે એની ભરતીઓ પણ જાહેર થઈ છે. આ પ્રમાણે અમે અપડેટ આપતા હોય છે તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે જો તમે ફોર્મ નહીં ભરો તો ભાઈ તમારા મિત્રોને આપજો એ પણ ફોર્મ ભરી દેશે. તમારે ન ભરવું હોય તો કંઈ વાંધો નહીં. વિડીયો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. શેર પણ ભાઈ એટલા માટે કહું છું કે શેર કરો તો તમારો મિત્ર તો ફોર્મ ભરી દે. બાકી અહીં કેટલી કેટલી જગ્યાઓ છે અને શું છે બધી માહિતી આપેલી છે. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ જય